હલો મિત્રો, બધા મજામાં જ હશો. આપણે આજે વાત કરશું વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિના MCQ સવાલ જવાબો જોઈશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા ખાલી જગ્યામાં ચીનનો પરાજય થયો. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અફીણ વિગ્રહનો. ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા અફીણ વિગ્રહમાં ચીનનો પરાજય થયો હતો. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, 15મી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા ખાલી જગ્યામાં સત્તા સ્થાપી. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લિયોપોલ્ડે. 15મી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા લિયોપોલ્ડેમાં સત્તા સ્થાપી. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અસ્મરણીય ઘટનાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પ્રથમ વિશ્વયુદ્ધ. આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1871ની ખાલી જગ્યાની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ફ્રેન્કફર્ટ. ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, જર્મન સમ્રાટ ખાલી જગ્યા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કેસર વિલિયમ બીજો. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાલી જગ્યા જવાબદાર ગણવામાં આવ્યું. જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જર્મની. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યો. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, રશિયામાં 22 જાન્યુઆરી 1905ના દિવસે અને ઇતિહાસમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લોહિયાળ રવિવાર. રશિયામાં 22 જાન્યુઆરી 1905ના દિવસે ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1917ની રશિયન ક્રાંતિને ખાલી જગ્યા ક્રાંતિ કહે છે. જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સમાજવાદી બોલ્શેવિક. ઈસવીસન 1917ની રશિયન ક્રાંતિને સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ કહે છે. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ખાલી જગ્યા રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વુડો વિલ્સને. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર ખાલી જગ્યા પાસે રહ્યો. જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સ્પેન. 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, 19મી સદી ખાલી જગ્યા એશિયા અને આફ્રિકા વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇંગ્લેન્ડ. 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો, રશિયાના બધા જ ખાલી જગ્યા રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ જાર. રશિયાના બધા જ જાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, 10 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસે રાષ્ટ્રસંઘની સ્થાપનાની રચના કરવામાં આવી હતી. જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 1920. 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, યુરોપમાં હવે ખાલી જગ્યા નીતિની જાહેર જોર પકડ્યું હતું. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી યુદ્ધ એ જ પવિત્ર કાર્ય. યુરોપમાં હવે યુદ્ધ એ જ પવિત્ર કાર્યની નીતિ જોર પકડ્યું હતું. પ્રશ્ન નંબર 15 ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ નામની ખાલી જગ્યા ઉગ્રવાદી સંસ્થાની સભ્ય ગોળી મારી હતી. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સર્બિયા. ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારી હત્યા કરી. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થીઓ, નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગની પર કયા રાષ્ટ્રની સત્તા હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્પેનની. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, શાના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અફીણના. અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા હતા. પ્રશ્ન નંબર 18 બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકાના કયા પ્રદેશ પર
પોતાની સત્તા સ્થાપી? અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કોંગો. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકાના કોંગો પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, આધુનિક વિશ્વની એક હૃદય દ્રાવક અને અસ્મરણીય ઘટના કઈ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રથમ વિશ્વ યુદ્ધ. આધુનિક વિશ્વની એક હૃદય દ્રાવક અને અસ્મરણીય ઘટના પ્રથમ વિશ્વ યુદ્ધ છે. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો, ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો ગુમાવ્યા હતા. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધમાં બીજ કઈ સંધિમાં વવાયા હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ફ્રેન્કફર્ટની સંધિમાં. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ ફ્રેન્કફર્ટની સંધિમાં વવાયા હતા. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો, કોનો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતો? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજાનો. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજાનો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતો. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો, જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિશ્વ પ્રભુત્વ. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો વિશ્વ પ્રભુત્વ નીતિમાં માનતો હતો. પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થી મિત્રો, શક્તિમાનને જ જીવવાનો હક છે. આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ટ્રીટસ્કે. શક્તિમાનને જ જીવવાનો હક છે. આ સિદ્ધાંત ટ્રીટસ્કે જર્મન લેખકે પ્રચલિત કર્યું હતું. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? તો એનો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં તમારે લખી બતાવવાનો છે. પ્રશ્ન 25નો જવાબ આપણે કોમેન્ટમાં લખી બતાવશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો, કઈ ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી રશિયન ક્રાંતિ. રશિયન ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે. પ્રશ્ન નંબર 27 વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે. ઈસવીસન 1917માં થયેલી રશિયન ક્રાંતિ સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો, બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સર્બિયામાં. બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા સર્બિયામાં દેશમાં સ્થપાઈ હતી. પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયા રાષ્ટ્રને રાષ્ટ્રસંઘમાં સ્થાન મળ્યું નહોતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રશિયાને. નીચેનામાંથી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન મળ્યું નહોતું. પ્રશ્ન નંબર 30 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયું મોટું રાષ્ટ્રસંઘમાં જોડાયું નહોતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી અમેરિકા. નીચેનામાંથી અમેરિકા મોટું રાષ્ટ્રસંઘમાં જોડાયું ન હતું. પ્રશ્ન નંબર 31 વિદ્યાર્થી મિત્રો, 22 જાન્યુઆરી 1905ના દિવસે રશિયાનો ઇતિહાસમાં ખાલી જગ્યા. એટલે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાના ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 32 વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કોનું વિશેષ યોગદાન હતું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડરો વિલ્સનનો. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડરો વિલ્સનનું વિશેષ યોગદાન હતું. પ્રશ્ન નંબર 33 વિદ્યાર્થી મિત્રો, લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી મુજબ કોના વર્ચસ્વમાં માનતો હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્રમજીવીઓના. લેનિન કાર્લ માર્ક્સ ની વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. પ્રશ્ન નંબર 34 વિદ્યાર્થી મિત્રો, પોર્ટુગલ દેશ સ્પેનના રાજા ફિલિપ્સ બીજાના હાથમાં આવી ગયો કારણ કે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામ્યો હતો. પોર્ટુગલ દેશ સ્પેનના રાજા ફિલિપ્સ બીજાના હાથમાં આવી ગયો કારણ કે પોર્ટુગલ શાસક બિનવારસ મૃત્યુ પામ્યો હતો. પ્રશ્ન નંબર 35 વિદ્યાર્થી મિત્રો, નીચેના બનાવોને સમય અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. તો આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રોનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. એમાં 1 નંબરે આવશે
બી સૌપ્રથમ ડચ પ્રજાએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં સંસ્થાનો સ્થાપ્યો. મને ખબર. સી ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહ થયો. અને 3 ફ્રાન્સે જર્મની સાથે ફ્રેન્કફર્ટની સંધિ કરી. 4 ડી મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો વચ્ચે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. પ્રશ્ન નંબર 36 વિદ્યાર્થી મિત્રો, નીચેના બનાવોને સમયના અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. એમાં આપણે સી જાણશું વિદ્યાર્થી મિત્રો. એમાં બી સાચો જવાબ છે. એમાં 1 નંબરે સી આવશે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા મિત્ર રાષ્ટ્રો વચ્ચે પક્ષે યુદ્ધ જોડાયું. 2 નંબરે રશિયામાં સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ થઈ. 3 નંબરે ડી આવશે. જર્મન પ્રજાસત્તાએ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ કરી. અને 4 નંબરે બી આવશે. જર્મન સાથે વર્સેલ્સની સંધિ કરવામાં આવી. પ્રશ્ન નંબર 37 વિદ્યાર્થી મિત્રો, નીચેના બનાવોને સમયના અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. અને એની અંદર પહેલા નંબરે સી આવશે. રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. બી રશિયાના પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોની હડતાળ પડી. 3 નંબરે જર્મનીએ રાહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી. 4 નંબરે વિશ્વ શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. પ્રશ્ન નંબર 38 વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાલી જગ્યાને જવાબદાર ગણવામાં આવ્યો. અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જર્મની. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યો. પ્રશ્ન નંબર 39 વિદ્યાર્થી મિત્રો, રશિયાના બધા જ ખાલી જગ્યા રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસનમાં ભોગવતા હતા. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઝાર. રશિયાના બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. પ્રશ્ન નંબર 40 વિદ્યાર્થી મિત્રો, જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વિશ્વ પ્રભુત્વ. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો વિશ્વ પ્રભુત્વ નીતિમાં માનતો હતો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. ધન્યવાદ.